જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા। એના માટે આપણે આ રીતે મકાઈ લીધી છે, તમે જોઈ શકો છો આવા કૂણા દાણાવાળા લેવાના આમ થઈ એવા ડોડા। હવે આપણે તેને ખમણીની મદદથી ખમણી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે ખમણીની મદદથી બધા જ ડોડાને ખમણી લેવાના છે। આ રીતે આપણે બધા જ ડોડાને ખમણી લઈશું। આપણે મકાઈના ભજીયા બનાવવા માટે આપણે મકાઈને સીણી લીધી છે। આપણે આ સાઈઝના 2 વાટકા મકાઈના થયા છે સીણેલા, તેનું સીણ। હવે આપણે તેમાં એક આદુનો ટુકડો નાનો એવો જે મેં ખાંડી નાખ્યો તો તેમાં નાખું છું। થોડુંક લસણ ખાંડેલું, લીલા મરચાં ખાંડેલા, તમે ત્રણેય એક સાથે પણ પીસી શકો છો। આપણે 1 ચમચી જેટલું તેમાં ધાણા જીરું નાખીશું। 2 ચમચી જેટલું મીઠું, આપણે મીઠું સ્વાદ અનુસાર નાખીશું। 1 મુઠ્ઠી જેટલી અહીં ખાંડ નાખી રહીશું। ખાંડ પણ આપણે સ્વાદ અનુસાર। અહીં 1 વાટકી જેટલો સીણાનો લોટ નાખી રહીશું। આવા પ્રમાણની વાટકી છે, નાની આવે તે। આપણે 1 ચમચી જેટલા ફૂલ સોડા નાખીશું। હવે તેના ઉપર આપણે લીંબુનો રસ નાખીશું, જેનાથી ફૂલ ફૂલી જાય। આ રીતે ફૂલ સોડાની ઉપર જ લીંબુનો રસ નાખવો। હવે આપણે તેને હલાવી લઈશું। આપણે તેમાં 1 વાટકી જેટલું દહીં નાખીશું। આપણે એને હવે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું બધું જ। આપણે 2 ચમચી જેટલું લાલ ચટણી નાખીશું। પછી આપણે તેને સરસ હલાવીને મિક્સ કરી દઈશું। બેટર આપણું ઢીલું થતાં આપણે 1 વાટકી જેટલો શેણાનો લોટ હજુ નાખીશું। હવે તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે ચૂલા પર ભજીયાને તળવા માટે તેલ પહેલેથી જ ગરમ મૂકી દીધું હતું, તે ગરમ થઈ ગયું છે, એટલે હવે આપણે ભજીયાને મૂકીને તળી લઈશું। આપણે આ રીતે તેમાં ભજીયા પાડી દેવાના બધા જ। આપણે ભજીયાને ફેરવી લઈશું પાડીને, પછી તેને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળાવા દેવાના। આપણે ભજીયાને તળાઈ જાય, બ્રાઉન રંગના થઈ જાય એટલે આ રીતે તેલમાંથી જારા વડે કાઢી લઈશું અને પછી તેને
કથરોઈ ટમેટા તપેલામાં કાઢી લેવા. હવે આપણે બધા જ ભજીયાને એ રીતે પાડી લઈશું. આપણે આ રીતે બધા જ ભજીયાને મૂકી દઈશું. આપણે આ જ રીતે ભજીયા પાડીને બધા ભજીયાને તળી લેવાના છે. આપણે થોડીક વાર લાગે એટલે ભજીયાને આ રીતે પલટાવી લેવાના છે. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળાવા દેવાના છે. આપણે આ રીતે બ્રાઉન રંગના ભજીયા થાય એટલે આપણે તેને કાઢી લઈશું. આ રીતે આપણા બધા જ ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને પીરસી દઈશું ગરમા ગરમ. આપણા બધા જ ભજીયા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો આ રીતે સરસ પોસા પોસા તમે મોઢામાં મૂકો એટલે તરત જ પોસા પડી જાય એવા તમને જોતા જ ખાવાનું મન થઈ જાય. આપણા ભજીયા બનીને તૈયાર છે. હવે આપણે તેને ચટણી સાથે પીરસી દઈશું ગરમા ગરમ. આવી જ મારી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને સબસ્ક્રાઈબ કરજો.